નમસ્કાર મિત્રો। જો તમારા જીવનમાં કોઈ કામ વર્ષોથી અટકેલું છે, કોઈ ઈચ્છા પૂરી થતી નથી અથવા વારંવાર અવરોધ આવે છે, તો આજે આ કથા અંત સુધી જરૂર સાંભળો। ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ પૂરી થાય એ પહેલાં, કારણ કે આ દિવસો ખૂબ પવિત્ર માનવામાં આવે છે। કથા: એક ગામમાં એક માણસ રહેતો હતો। તે ખૂબ મહેનતુ હતો, પણ તેના જીવનમાં કોઈ કામ પૂરું થતું નહોતું। જેટલું પણ પ્રયત્ન કરતો, તેટલું કામ અટકી જતું। તે ખૂબ નિરાશ થઈ ગયો। એક દિવસ તે એક સંત પાસે ગયો અને પૂછ્યું, મારા બધા કામ કેમ અટકી જાય છે? સંતે કહ્યું કે તું મહેનત તો કરે છે, પણ તારા મનમાં શાંતિ નથી અને તું ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ નથી રાખતો। સંતે તેને એક ઉપાય આપ્યો। આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન દરરોજ સચ્ચા મનથી પ્રાર્થના કર અને આ વાત હંમેશા યાદ રાખ, બધું ભગવાનના સમય પ્રમાણે જ થાય છે। તે માણસે નવરાત્રિ દરમિયાન ભક્તિ, પ્રાર્થના અને સકારાત્મક વિચાર શરૂ કર્યા। ધીરે ધીરે તેના મનમાં શાંતિ આવવા લાગી અને નવરાત્રિ પૂરી થયા પછી તેના અટકેલા કામ એક પછી એક પૂર્ણ થવા લાગ્યા। આ કથાનો સંદેશ શું છે? હે મનુષ્ય, તારી મહેનત જરૂરી છે, પણ વિશ્વાસ એથી પણ વધારે જરૂરી છે। જ્યારે તું ચિંતા છોડીને ભગવાન પર વિશ્વાસ રાખે છે, ત્યારે રસ્તા ખુદ ખુલી જાય છે। ભગવદ્ ગીતા પણ એ જ કહે છે કે તું ફક્ત તારો કર્મ કર, ફળની ચિંતા ભગવાન પર છોડ। હે મનુષ્ય, જો તું ઈચ્છે છે કે તારા અટકેલા કામ પૂરા થાય, તો આ 3 વાતો અપનાવ। 1. મનને શાંત રાખો, ચિંતા છોડો। 2. રોજ પ્રાર્થના કરો, સચ્ચા દિલથી ભગવાનને યાદ કરો। 3. વિશ્વાસ રાખો, સમય આવે ત્યારે બધું સારું થશે। આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ કથા એકવાર જરૂર સાંભળો, ભગવાનને યાદ કરો અને દિલથી કહો, હે માતા, મારા બધા અટકેલા કામ પૂર્ણ કરો। વિશ્વાસ રાખો, તમારા જીવનમાં બદલાવ જરૂર આવશે। જય માતાજી।